નમસ્કાર દર્શક મિત્રો, વૈભવરશ્મિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલીને આપવામાં આવ્યો નગરપાલિકાનો દરજ્જો। તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેને લઈને બોડેલીવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બોડેલીવાસીઓમાં એક ખુશીની લહેર પણ છવાઈ ગઈ છે। ખાસ કરીને વેપારી વર્ગમાં તો ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોને હવે બોડેલી નગરપાલિકા જાહેર થતાની સાથે જ હવે એવી આશા બંધાઈ ગઈ છે કે બોડેલીમાં પણ શહેર જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે, જેને લઈને હવે બોડેલીના લોકોને ભણતર માટે કે નોકરી માટે કે વેપાર ધંધા માટે હવે બહારના શહેરોમાં જવું નહીં પડે અને બોડેલીવાસીઓ બોડેલીમાં રહીને જ સારી પ્રગતિ, સારું ભણતર અને સારી નોકરી પ્રાપ્ત કરી શકશે। બોડેલી સાથે આસપાસના અલીખેરવા, ઢોકલિયા, ચાચક તથા ઝાખરપુરા ગામોનો સમાવેશ કરીને કુલ 5 ગામોને સાથે રાખીને નગરપાલિકાની રચના કરવામાં આવી છે। બોડેલીને જ્યારથી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારથી બોડેલીવાસીઓમાં એક અલગ જ આનંદ જોવા મળી રહ્યો છે અને બોડેલીવાસીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોસ્ટ મૂકીને એકબીજાને અભિનંદન પણ પાઠવી રહ્યા છે। ધન્યવાદ।